હવે આપણે સૌ પૂજ્ય સરજુદાસજીના ચરણોમાં વિનંતી કરીએ કે આપની સુમધુર શૈલીમાં, સુમધુર વાણીમાં, સુમધુર ચિંતન કરેલું અમને સૌને પીરસો. અમે આ ભાગીરથી ગંગામાં સ્નાન કરી અમારી જાતને પવિત્ર અને પાવન બનાવી શકીએ. તો સૌ વતી હું પૂજ્ય શાસ્ત્રી હરિ राधे श्याम श्याम श्याम, 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 सीता राम राम राम, 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 स्वामी नारायण, 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 स्वामी नारायण,
નારાયણ સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રણછોડરાય કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. श्री भारत मात की जय. श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो. त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा. आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार. प्रेम सहित गादी धरु पधारिए पवन कुमार. करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं. वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. सुखावसाने त्विदमेव सारम्. दुःखावसाने त्विदमेव ज्ञेयम्. देहावसाने त्विदमेव जाप्यम्. गोविन्द दामोदर माधवेति. संसार कूपे पतितोत्यगाधे. मोहान्धपूर्णे विषयाभितप्ते. करावलम्बं मम देहि विष्णु. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति.
શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંધનો શુભારંભ સુંદર મંગલાચરણની સાથે ગ્રંથકર્તાએ કર્યો છે. પરમાત્મા કેવા છે તો કે સત્ય સ્વરૂપ છે. ન રામ ન શ્યામ ન ઘનશ્યામ ન શિવ, કોઈ પણ અવતારનું નામ લીધા સિવાય સત્ય સ્વરૂપ પરબ્રહ્મને મંગલાચરણમાં વંદના કરવામાં આવી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાડ તેને બ્રહ્મરુદાય આદિકવયે મોહયન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કરી શ્રીમદ ભાગવતનો પરિચય આપવામાં આવ્યો. કેવો અદ્ભુત આ ગ્રંથ છે. સદ્યો હૃદયવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત ક્ષણાત. ભાગવત આટલું નામ સાંભળવા માત્રથી જીવાત્માના હૃદયમાં પરમાત્મા અખંડ આવીને નિવાસ કરે છે. માત્ર ભાગવત એટલું સાંભળવાથી. કથા તો એક બાજુએ રહી, એના નામમાં એટલો પાવર છે કે જે ગ્રંથનું નામ સાંભળવા માત્રથી જ પૃથ્વી ઉપરથી પાપો એ પલાયમાન થતા હોય છે, કલિયુગના દોષો દૂર થતા હોય છે. ભાગવત એ કેવું છે? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતાદ્રવ સંયુતમ. કલ્પ વૃક્ષ ઉપર શુક બેઠા છે. શુક એટલે પોપટ. કલ્પ વૃક્ષ ઉપર બેસેલો પોપટ એ કલ્પ વૃક્ષને લાગેલા ફળ ખાઈ રહ્યો છે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અને એ પોપટ જે ફળ ખાય છે, એ પોપટના મોઢામાંથી ફળ ખાતા જે રસ પૃથ્વી ઉપર ઝરે છે, પૃથ્વી ઉપર જે રસના ટીપા પડ્યા છે, એને ભાગવત એવું નામ આપવામાં આવે. શુકદેવના મુખમાંથી નીકળેલો રસ એટલે ભાગવત. ભાગવત એ રસ સ્વરૂપ છે. ફળ હોય તો ફળ ખાવા માટે અમુક ઉંમરની વ્યક્તિ જ ફળ ખાઈ શકે. 80 વર્ષના દાદાને જામફળ આપો તો ખાય? એને દાંત જ નથી, એ ક્યાંથી ખાય? ચોકટું લગાડેલું હોય ને જોર મારવા જાય ને તોય તૂટી જાય. 80 વર્ષના દાદાને તો જામફળનું જ્યુસ કે એનો રસ કરીને આપો ને તો જ કામનું. 5 વર્ષના બાળકને પણ, 3 વર્ષના બાળકને પણ રસ આપો ને તો જ કામનો. ભાગવત એ રસ સ્વરૂપ છે. 5 વર્ષના બાળકને પણ ચાલે, 20 વર્ષના યુવાનને પણ ચાલે,
51 વર્ષના પ્રૌઢને પણ ચાલે, 80 વર્ષના વૃદ્ધને પણ ચાલે. સર્વભોગ્ય ગ્રંથ. આ ભાગવતની દિવ્ય કથા નૈમિષારણ્યમાં ચાલે છે. સૂત પુરાણી અને શૌનક હજારો વર્ષોથી નૈમિષારણ્યમાં બેઠા બેઠા ભગવાનના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છે. ભાગવતજીનો મૂળ કથા પ્રવાહ સૂત અને શૌનકનો છે. એકવાર સવારનો સમય છે. શૌનકાદિક ઋષિઓ સ્નાનાદિકથી નિવૃત્ત થઈ સૂત પુરાણી પાસે જઈને બેઠા. સૂત પુરાણીને પ્રાર્થના કરી, મહારાજ, અમારા હૃદયમાં ઘણી બધી શંકાઓ છે. તમે તો બહુ સમર્થ છો, મહર્ષિ વેદવ્યાસના આપ પ્રિય શિષ્ય છો, સંત સમાજના તમે આભૂષણ છો. આ કળીકાળની અંદર જ્યારે આયુષ્ય ખૂબ ટૂંકું છે, આ ટૂંકી આયુષ્યમાં માનવ શું કરે તો એનું કલ્યાણ થાય, એવો કોઈ માર્ગ તમે શોધ્યો ખરો? જીવવાનું 60 વર્ષ છે. 60ની ઉપર હવે જીવે તો માની લેવું કે એ બોનસમાં છે. હવેની પેઢી એની મિનિમમ આવરદા 60 વર્ષની. 60 વર્ષમાં બચારાને ભણવાનું, પરણવાનું, કમાવાનું, તો એનો મોક્ષ ક્યારે થાય? આવો કોઈ સરળ ઉપાય છે ખરો મોક્ષનો, મુક્તિનો? તમને કંઈ ખ્યાલ હોય, તમે કોઈ નક્કી કર્યો હોય ઉપાય, તો અમને બતાવો. બીજો પ્રશ્ન બહુ સુંદર છે. પહેલો પ્રશ્ન, મોક્ષનો સરળ ઉપાય શું, એ છે. બીજો પ્રશ્ન એ છે, શાસ્ત્ર અનેક છે, અનેક શાસ્ત્રમાંથી જાણવા જેવું શું છે? માણસ બહુ કન્ફ્યુઝનમાં છે. સવારના પોરમાં એ ટીવીની ચેનલો ફેરવતો હોય ને, કોક વક્તા ભાગવતની કથા કરતો હોય, કોઈ રામાયણની કથા ચાલતી હોય, ક્યાંક દેવી ભાગવતની કથા ચાલતી હોય, ક્યાંક શિવ પુરાણની કથા ચાલતી હોય, ક્યાંક વળી ઇદમ તૃતીયમ સંભળાતું હોય, ત્યારે માણસ કન્ફ્યુઝનમાં આવી જાય કે આમાં સાચું શું, ખોટું શું? રામાયણવાળા એમ કે છે રામ મોટા, ભાગવત એમ કે કૃષ્ણ મોટા, સત્સંગી જીવન સાંભળે તો એ વળી કન્ફ્યુઝનમાં પડે. સ્વામિનારાયણને સર્વોપરી કહે છે, આમાં સાચું શું છે? અનેક શાસ્ત્રો છે. શાસ્ત્રોમાંથી જાણવા જેવું તત્વ કયું? ત્રીજો પ્રશ્ન છે, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પરમાત્મા હતા. શા માટે આ પૃથ્વી ઉપર પરમાત્માનું પ્રાગટ્ય થયું? ભગવાનને વળી આ લોકમાં આવવાની જરૂર શું? તમે જો એમ કહેતા હો કે અસુર નાશને અર્થે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે, જો અસુરોને મારવા માટે એને આવવું પડે તો એ ભગવાન શાનો? એના તો સંકલ્પમાં જ શક્તિ છે. ઓરડાના પદમાં આપણે ગાઈએ છીએ, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. આવો સર્વ સમર્થ પરમાત્મા અસુરોને મારવા માટે જ પૃથ્વી ઉપર આવે, એ વાત ગળે ઉતરતી નથી. શા માટે પરમાત્માના અવતારો થાય છે? ચોથો પ્રશ્ન,
ભગવાનના અવતારો કેટલા છે? કારણ એમાં પણ ઘણા બધા જાત જાતના મતાંતરો છે. કોઈ એમ કે છે 10 અવતાર છે, કોઈ એમ કે છે 22 છે, કોઈ એમ કે છે 24 છે. આમાં ખરું શું છે? 5મો પ્રશ્ન. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે આ પૃથ્વી ઉપર આવી અને જે કઈ લીલાઓ કરી છે, જે કઈ ચરિત્રો કર્યા છે, એ ચરિત્રો સાંભળવાની અમારી ઈચ્છા છે. ભગવાનના દિવ્ય ચરિત્રો અમને સંભળાવો. અને છેલ્લો અને અંતિમ પ્રશ્ન છે કે ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી ધર્મ કોના શરણે ગયો? ભગવાન હતા ત્યાં સુધી ભગવાનના શરણમાં ધર્મ હતો, પણ કૃષ્ણના સ્વધામ ગમન પછી ધર્મ કોના શરણે ગયો? આ 5મો પ્રશ્ન છે. સૂત પુરાણીએ પ્રશંસા કરી છે શૌનકજીની. શૌનક, ધન્યવાદ છે, તમે ખૂબ સુંદર પ્રશ્નો કર્યા છે. મને અતિ આનંદ એ છે કે તમારા પ્રશ્નોના કારણે મને ભગવાનની કથા કહેવાની તક અને મોકો મળ્યો. ભગવાનની કથા કહેવાની તક આપણને જે આપે એના જેવો કોઈ ઉપકારી નથી. વક્તાઓ માટે શ્રોતા એ ભગવાન છે. કારણ શ્રોતા ન હોય તો વક્તા કથા કોને કે? સૌથી પહેલા હું તમને વંદન કરું છું. તમે આવ્યા, તમે બેઠા, તમારા હૃદયમાં પરમાત્મા છે. એ પરમાત્માને હું લાખ લાખ વંદન કરું છું. કારણ તમે ન હો તો વક્તાની કોઈ કિંમત નથી. તમે બહુ મોટા ઉપકારી છો અમારા. તમે આવીને બેસો છો તો અમને ભગવાનની કથા કહેવાની તક મળે છે. ભગવાન શિવજીએ માં પાર્વતીને રામચરિત માનસમાં એમ કહ્યું, પાર્વતી, તમે રામ વિશે પૂછી અને મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. તમારા જેવો કોઈ ઉપકારી નથી. તમારો બહુ મોટો ઉપકાર. સૂત પુરાણીએ શૌનકની પ્રશંસા કરી છે. સર્વપ્રથમ વ્યાસ મુનિને વંદના કરી, ભગવાન નરનારાયણને વંદના કરી, વાણીની દેવી માં સરસ્વતીને વંદના કરી અને કથાનો પ્રારંભ કર્યો છે. ધન્ય છે હે શૌનક, તમને ખરેખર ધન્ય છે. ભગવાનના સતત ચિંતન રૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય કર્મની મજબૂત ગાંઠને કાપી નાખતો હોય છે. કર્મની ગાંઠને કાપવા માટે ભગવાનના ચરિત્રો કાફી છે. ગમે એવું કર્મ હોય પણ ભગવાનના ચિંતનથી, ભગવાનના ચિંતન રૂપી તલવારથી ગમે તેવું કર્મ સાપ થઈ જાય છે, નાશ પામે છે. અને એ ચિંતન ક્યારે થાય? તો કે કથામૃત દ્વારા ભગવાનનું ચિંતન થતું હોય છે. અચ્છા યોગીઓ, મોટા મોટા ભોગીઓ, રાજા મહારાજાઓ સંસાર છોડી સંન્યાસી બન્યા. એની પાછળનું કારણ શું? મોટા મોટા સમ્રાટો ભીખ માગતા થયા, ભિક્ષુ થયા. એનું કારણ શું? ભગવાનની કથા વાર્તા અને ભગવાનના ચરિત્રોનો અદ્ભુત પ્રેમ એમને સંસારથી દૂર લઈ ગયો. સંપ્રદાયની બહુ સુંદર કથા છે. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીએ સંત દીક્ષા લીધી. સ્વામીને ઘરે 3 ભાઈઓ છે, વજુભાઈ, વિઠ્ઠલદાસ અને કુબેરદાસ.
સ્વામીની માનું નામ છે દેવુબાઈ. દેવુબાઈને અદ્ભુતાનંદ સ્વામી ઉપર બહુ હેત હતું. એણે વજુભાઈને એમ કહ્યું કે જા, તારો મોટો ભાઈ સાધુ થઈ ગયો, એને પાછો તેડતો આવો. એટલે બળદગાડું લઈ અને વજુભાઈ વડતાલ આવે છે સ્વામીને તેડવા માટે. અદ્ભુતાનંદ સ્વામી એટલે બહુ અલૌકિક શક્તિ ધરાવનાર સંત છે. એટલું બધું એ સંતએ વિચરણ કર્યું છે. સંપ્રદાયમાં બહુ મોટો ભોગ. આપણે એમ કહી શકીએ, એક બાજુ 500 પરમહંસો, એક બાજુ એકલા અદ્ભુતાનંદ સ્વામી. સ્વામીનું એટલું બધું વિચરણ હતું. મધ્યપ્રદેશનો સત્સંગ, મહારાષ્ટ્રનો સત્સંગ, ખાનદેશનો સત્સંગ, રાજપ્રદેશ, કાનમ પ્રદેશ, ચરોતર, ભુજ પ્રદેશનો અમુક ભાગ, એ બધોય અદ્ભુતાનંદ સ્વામીનો સત્સંગી કરેલો હતો. એ સંતની એટલી બધી કેપેસિટી છે રોજની. રોજનું સ્વામી 100 કિલોમીટર ચાલતા. એ સંતએ જીવનમાં 5 આચાર્યોને સેવ્યા. રામાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ અને વિહારીલાલજી મહારાજ. સ્વામી રૂપાળા પણ એટલા હતા. વજુભાઈ આવ્યા સ્વામીને તેડવા માટે. સ્વામીએ કહ્યું, આવ વજુ, કેમ આવ્યો? ભાઈ, માં તમને બહુ યાદ કરે છે, ઘરે તમને તેડવા આવ્યો છું. અદ્ભુતાનંદ સ્વામી કે બહુ સારું થયું તું આવ્યો, હું કંટાળ્યો આ સાધુમાં, મારે ગ્રહસ્થ થવું છે. એક કામ કર, 4 દિવસ રોકા, પછી આપણે જતા રહીશું. વજુભાઈને સ્વામીએ રોક્યા. રોજ સવારના 4 વાગે ઉઠાડી દે. એ નાહી ધોઈ લે એટલે સીધી જ ભગવાનની વાત શરૂ કરી દે. એને ખાવા માટે જ સ્વામી છોડે. વળી હાંજ પડે એટલે ખાવા માટે જાય. વળી હાંજે જમીને આવે એટલે વળી સ્વામીની કથા શરૂ થાય. એ રાતના 10 વાગ્યા લગી એને એવો ભગવાનની કથાનો રસ પાય, એવો રસ પાય કે ત્રીજા દિવસે તો વજુભાઈને થયું કે બળ્યો સંસાર, નથી જવું ઘરે. ભાઈને જવું હોય તો ભલે જાય, મારે નથી જવું, હું તો સાધુ થવાનો. બળદગાડું વેચી આવ્યા. અદ્ભુતાનંદ સ્વામીને એમ કહ્યું કે સ્વામી, તમારે ઘરે જવું હોય ને તો જાઓ, મારે નથી જવું, મારે તો સાધુ થવું છે. વજુભાઈએ દીક્ષા લીધી. નામ પાડવામાં આવ્યું નિષ્કામાનંદ સ્વામી. નિષ્કામાનંદ સ્વામી એ અદ્ભુતાનંદ સ્વામીના બીજા નંબરના ભાઈ છે. બે ભાઈઓ સાધુ થયા, બે ભાઈઓ ઘરે રહ્યા. એમાં વિઠ્ઠલદાસ ને કુબેરદાસ. વિઠ્ઠલદાસને બહુ હેત વજુભાઈ સાથે. એને વજુભાઈ વગર ચાલતું નહોતું. એને થયું લાવને હું વજુને તેડતો આવું. બળદગાડું લઈને એ વડતાલ આવ્યા. સ્વામીએ એવો કથાનો રસ પાયો, એવો કથાનો રસ પાયો કે ત્રીજા દિવસે તો વિઠ્ઠલદાસે બળદગાડું વેચી દીધું. હવે ઘરે નથી જવું, મારે સાધુ થઈ જવું છે. વિઠ્ઠલદાસે પણ દીક્ષા લીધી. નાના ચૈતન્યાનંદ સ્વામી એવું એમનું નામ પાડવામાં આવ્યું. કથામાં ભગવાનના ચરિત્રોમાં એવી શક્તિ છે, ભલભલા જીવને સંસારથી વિમુખ કરી અને આ કથા ભિખારી બનાવી દે છે. ભાગવતના 10મ સ્કંધમાં ગોપીઓની કથા આવશે.
ગોપીઓ કનૈયાને એમ કે છે કે કનૈયા, તું તો લોકોને ભિખારી બનાવવા માટે આ જગતમાં આવ્યો. તારા ચરિત્રો, તારી મોહિની, તારું સ્મિત, તારું હાસ્ય, તારી તમામ લીલાઓને જોઈ અમને એમ થાય કે સંસાર છોડીને વનમાં જતા રહીએ, વિતરાગી થઈ જઈએ. સુત પુરાણી શૌનકને કહે છે, શૌનક, ભગવાનના ચરિત્રો ખૂબ દિવ્ય હોય છે અને તમને ભગવાનના ચરિત્રો સાંભળવામાં રસ છે, એ વાતનો મને ખૂબ આનંદ છે. તમારો પ્રથમ પ્રશ્ન છે, ટૂંકી આયુષ્યમાં માનવે શું કરવું? થોડો જ સમય બચ્યો હોય ને, એના માટે શ્રેષ્ઠ ઉપાય છે પરમાત્માની નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ વડે પરમાત્મા સહજ સાધ્ય બને છે. સહજ પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે. નિષ્કામ ભક્તિ એ ભગવાનને રાજી કરવાનું શ્રેષ્ઠ સાધન છે. બીજો પ્રશ્ન છે, શાસ્ત્રો અનેક છે, શાસ્ત્રમાંથી જાણવા જેવું તત્વ કયું? તો શાસ્ત્રોમાંથી જાણવા જેવું તત્વ એ ભગવાન નારાયણ છે. રામાયણ, તો રામાયણ રામના ગુણ ગાય. રામ કોણ છે? તો કે નારાયણ છે. ભાગવત કૃષ્ણના ગુણ ગાય. કૃષ્ણ કોણ છે? તો કે નારાયણ.